તો આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી મસાલા છાશ. અને હું ગેરંટી સાથે કહું છું કે આ રીતે તમે ક્યારેય મસાલા છાશ નહીં બનાવી હોય. તો ચાલો ગરમીમાં ઠંડક આપે એવી નવી જ રીતે મસાલા છાશ બનાવીએ. મિત્રો, અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી જીરાને સારી રીતે શેકી લઈશું. હવે અહીં જીરાને આ જ રીતે થોડી વાર માટે સતત ચલાવતા જઈને શેકી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો જીરું સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જીરાને ખાયણી રસ્તામાં ખાંડી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો જીરાનો પાવડર બનીને તૈયાર છે. હવે અહીંયા આપણે લઈશું એક મિક્સર જાર, જેના કટ કરેલા લીલા ધાણા, થોડા ફુદીનાના પાન, 6 થી 7 નંગ જેટલા મીઠા લીમડાના પાન, 2 મોટી ચમચી જેટલું દહીં, થોડું પાણી એડ કરી દઈશું. બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી એવી પેસ્ટ બનીને તૈયાર છે. હવે અહીંયા મેં 4 થી 5 ગ્લાસ જેટલી ઠંડી છાશ લીધી છે. હવે આપણે અહીં આ છાશમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરી લઈશું. હવે આમાં એડ કરીશું શેકેલા જીરાનો પાવડર, સાથે તેમાં એડ કરીશું ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. તો અહીં તમે જુઓ તૈયાર છે ઉનાળાની ગરમીઓમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી મસાલા છાશ.